અમદાવાદમાં થયેલી એ ભીષણ અને દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે ઠીક 1 મહિનો પૂરો થયો છે. ઠીક આજથી 1 મહિના પહેલાં એટલે કે 12 જૂનના રોજ આ દુર્ઘટના થઈ હતી અને એક યાત્રી સિવાય તમામનો જીવ ગયો હતો. આ મુદ્દે તપાસ શરૂ થઈ છે અને તપાસનો જે અહેવાલ છે, પ્રાથમિક અહેવાલ, એ આજે રજૂ થયો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ આજે 15 પાનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાના એટલે કે ટેકઓફ થયાના અંદાજે 32 સેકન્ડમાં વિમાનના બંને એન્જિન હવામાં બંધ થઈ ગયા હતા. ઈંધણ કટઓફ સ્વિચ 1 સેકન્ડમાં રનથી કટઓફમાં બદલાઈ ગઈ હતી, જેથી એન્જિનોને ઈંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો. એટલે કે બંને એન્જિન એટલે બંધ થયા કે એના સુધી ફ્યુએલ નહોતું પહોંચતું. કોકપિટનો ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું છે કે તમે કેમ એન્જિન બંધ કર્યા. બીજા પાયલોટે જવાબ આપ્યો, મેં એન્જિન બંધ નથી કર્યા. બંને પાયલોટોએ એન્જિન ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. એક એન્જિન અમુક હદ સુધી ચાલુ થયું, પરંતુ બીજું એન્જિન શરૂ ન થયું અને આ દુર્ઘટના બની. તો બીજી તરફ વિમાન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ પર પાયલોટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સવાલ ઉઠાવ્યા છે. પાયલોટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ પાયલોટની ભૂલ હોવાના સંકેત આપે છે, જેથી નિષ્પક્ષ અને તથ્યોને આધારિત તપાસ થવી જોઈએ અને સ્વાભાવિક રીતે જ કોઈ પણ તપાસ નિષ્પક્ષ થાય, તથ્યોના આધીન થાય તે જરૂરી છે. ખેર, ઘણો ટેકનિકલ અને પેચીદો મુદ્દો છે. જાજી હું જાણકાર નથી રાખતો. જે જાણકારી મને મળી આપ સુધી પહોંચાડી. પણ ફરી એકવાર એ તમામ મૃત આત્માઓને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના અને ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારની દુર્ઘટના ન થાય, ક્યારે આવું રિપોર્ટિંગ ન કરવું પડે એવી પણ પ્રાર્થના.